મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી એક એવી ઘટના સામે આવી જે સાંભળીને તમે ચોંકી જશો। જેને લોકો લાચાર સમજીને પૈસા આપતા હતા તે ભિખારી વાસ્તવમાં કરોડોની સંપત્તિનો માલિક નીકળ્યો। ઇન્દોરના પ્રખ્યાત સરાફા બજારમાં લાકડીની સરકતી ગાડી પર ભીખ માંગતા માંગીલાલની હકીકત ત્યારે સામે આવી જ્યારે વહીવટી તંત્રે ભિક્ષાર્થી નાબૂદ કરવાનું અભિયાન છેડ્યું। માંગીલાલ ભલે રસ્તા પર ભીખ માંગતા હતા પણ તેમની પાસે કરોડોની સંપત્તિ છે। તે દરરોજ ભીખ માંગીને 500 થી 1000 રૂપિયા ભેગા કરતો હતો। તેની પાસે એક નહીં પણ 3 આલિશાન મકાન, 3 ઓટો રિક્ષા અને એક લક્ઝુરિયસ કાર પણ છે। એટલું જ નહીં, તે આ કારમાં ડ્રાઈવર સાથે સવારી કરે છે, પરંતુ ભીખ માંગવા માટે ફાટેલા કપડાં પહેરીને નીકળે છે। આ ભિખારી શહેરના વેપારીઓને વ્યાજે પૈસા પણ આપતો હતો। ભીખમાંથી થતી લાખોની કમાણીને તે વ્યાજખોરીના ધંધામાં રોકાણ